સનાતન ધર્મનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે નવરાત્રિ. વૈદિક કેલેન્ડર મુજબ આસો મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિએ થાય છે મહાનવમીની ઉજવણી. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન રમાતા ગરબા છે વિશ્વ પ્રસિદ્ધ. ખેલૈયાઓ ગરબે ઘૂમીને માતાજી પ્રત્યે પોતાની શ્રદ્ધા કરે છે પ્રગટ. 2023માં ગુજરાત માટે બની એક ગૌરવપૂર્ણ ક્ષણ કે જ્યારે યુનેસ્કો દ્વારા ગુજરાતી ગરબાને અમૃતમ સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવ્યું. ત્યારે ગુજરાતના ગરબા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ એટલા જ પ્રચલિત. મહાનવમી, જેને દુર્ગા નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નવરાત્રિના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે. ભારતમાં આ તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. સનાતન ધર્મમાં નવરાત્રિના તહેવારને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વૈદિક કેલેન્ડર મુજબ આસો મહિનાની શુક્લ પક્ષની 9મી તિથિએ મહાનવમીની ઉજવણી થાય છે. મહાનવમીનો ઉત્સવ ભારતના લગભગ મોટા ભાગના રાજ્યોમાં ઉજવાય છે. તેમાં પણ ગુજરાતમાં નવરાત્રિ પર્વનું અનેરું મહત્વ છે. આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં નવરાત્રિનું ખૂબ જ મહત્વ રહેલું છે. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન એક અલગ જ પ્રકારનો માહોલ હોય છે. ખેલૈયાઓ ગરબે ઘૂમીને માતાજી પ્રત્યેની પોતાની શ્રદ્ધા પ્રગટ કરે છે. ત્યારે 2023માં ગુજરાત માટે એક ગૌરવની ક્ષણ બની કે જ્યારે યુનેસ્કો દ્વારા ગુજરાતી ગરબાને અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવ્યો. યુનેસ્કો દ્વારા 6 ડિસેમ્બર 2023ના રોજ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના ગરબાનો સમાવેશ હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ અને પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિક વારસાનું યુનેસ્કોની અમૃતમ ધરોહરની યાદીમાં સમાવેશ થઈ ચૂકી છે. તેની સાથે જ અમદાવાદના વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં વ્યાપક સિદ્ધિ પણ મળી છે. નવરાત્રિ ઉત્સવ વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોક ઉત્સવ છે. એટલે જ ગુજરાતના ગરબા માં અંબાની આરાધના સાથે જ દેશ અને વિદેશમાં એક અલગ જ પ્રકારનું સ્થાન ધરાવે છે.